हेलो विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स, विषय अर्थशास्त्र, प्रकरण 4 बैंकिंग અને નાણાકીય નીતિ। ગયા લેક્ચરમાં આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના બિન નાણાકીય કાર્યો અને નાણાકીય નીતિનો અર્થ અને તેમની વ્યાખ્યાઓ જોઈ ગયા। આ લેક્ચરમાં આપણે નાણાકીય નીતિના સાધનો, પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો વિશેની સમજ મેળવીશું। નાણાકીય નીતિના સાધનો મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય, પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો। જેમાં સૌપ્રથમ પરિમાણાત્મક સાધનો વિશેની સમજ મેળવીશું। પરિમાણાત્મક સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે, એટલે કે પરિમાણાત્મક સાધનો એવા સાધનો છે જેની સમગ્ર અર્થતંત્ર એટલે કે દરેક ક્ષેત્ર પર એટલે કે ખેતી, ઉદ્યોગ અને સેવા ત્રણેય ક્ષેત્ર પર એક સરખી અસર થાય છે। ત્રણેય ક્ષેત્રમાં એક સરખા ફેરફારો લાવવા માટે અને એક સરખી અસર પહોંચાડવા માટે આ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે અને તેથી તેને સામાન્ય સાધનો પણ કહેવાય છે। પરિમાણાત્મક સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે, જ્યારે ગુણાત્મક સાધનો ચોક્કસ ક્ષેત્ર પર ચોક્કસ અસર પહોંચાડે છે। બંને વ્યાખ્યામાં એટલો ફેરફાર રહેશે કે પરિમાણાત્મક સાધનો દરેક ક્ષેત્ર માટે હોય, જ્યારે ગુણાત્મક સાધનો ચોક્કસ ક્ષેત્ર માટે હોય। અને હવે આપણે પરિમાણાત્મક સાધનો સમજવાના છે। આમ પરિમાણાત્મક સાધનો સામાન્ય સાધનો પણ કહેવાય છે। ખાસ તેનું બીજું નામ યાદ રાખવું, પરિમાણાત્મક સાધનો અને સામાન્ય સાધનો, કારણ કે તે દરેક ક્ષેત્ર પર સામાન્ય એટલે કે સરખી અસર પહોંચાડતા હોય છે, એટલે કે સામાન્ય રીતે તે બધાને જ લાગુ પડે છે। જેમાં સૌપ્રથમ બેંક રેટ। આ શબ્દો વારંવાર આપણે સમાચાર પત્રોની અંદર જોતા હોઈએ છીએ અને આ શબ્દો સાંભળતા હોઈએ છીએ। તો સૌપ્રથમ બેંક રેટ। વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યાઓ પર અંડરલાઈન કરવી। જ્યારે વેપારી બેંકો નાણાંની અછત અનુભવે, જ્યારે કોઈ બેંકને નાણાંની જરૂર પડે, આપણે નાણાંની જરૂર પડે તો આપણે બેંક પાસેથી લોન લઈએ છીએ। હવે તે જ રીતે જો બેંકને નાણાંની જરૂર પડે, જો વેપારી બેંકો છે, નાની નાની બેંકો છે, તેને જો નાણાંની જરૂર પડે તો તે કોની પાસે જશે? આરબીઆઈ પાસે, કારણ કે આરબીઆઈ બેંકોની બેંક છે। જ્યારે વેપારી બેંકો નાણાંની અછત અનુભવે ત્યારે આરબીઆઈ પાસે નાણાં ઉધાર લે છે, આરબીઆઈ પાસેથી તે નાણાં મેળવશે અને આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ, ખાસ અહીં નોંધવા લાયક બાબત લાંબા ગાળાનું, આપણે ધિરાણને સમય મર્યાદાની રીતે જોઈ ગયા છીએ। 1 વર્ષ સુધીનું ધિરાણ હોય તો ટૂંકા ગાળાનું, 1 થી 5 વર્ષ સુધીનું હોય તો મધ્યમ ગાળાનું અને 5 થી 15 વર્ષ સુધીનું ધિરાણ હોય તો તેને લાંબા ગાળાનું ધિરાણ કહેવાય। જો કે આરબીઆઈ દ્વારા એવી કોઈ નિર્ધારિત મર્યાદા નક્કી કરવામાં આવી નથી, પરંતુ સામાન્ય રીતે તેને 3 ભાગમાં વહેંચી શકાય। સમયગાળાની દ્રષ્ટિએ ધિરાણના પ્રકાર: ટૂંકા ગાળાનું, મધ્યમ ગાળાનું અને લાંબા ગાળાનું। 1 વર્ષ, 1 થી 5 વર્ષ અને 5 થી 15 વર્ષ। જો કોઈ વેપારી બેંક આરબીઆઈ પાસેથી લાંબા ગાળાનું ધિરાણ મેળવે અને જે વ્યાજ તેણે ચૂકવવો પડે અથવા તો આરબીઆઈ જે વ્યાજ વસૂલ કરે તેને શું કહેવાય? બેંક રેટ। ખાસ આ શબ્દો યાદ રાખવા। વેપારી બેંક આરબીઆઈ પાસેથી લાંબા ગાળાનું ધિરાણ મેળવે
અને જે વ્યાજનો દર ચૂકવે, જે વ્યાજ આપે અથવા આરબીઆઈ જે વ્યાજ વસૂલ કરે તેને બેંક રેટ કહેવાય. જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે છે ત્યારે વેપારી બેંકોને ધિરાણ લેવાનું મોંઘું પડે. જો આરબીઆઈ પાસેથી તે ઊંચા વ્યાજના દરે ધિરાણ મળશે તો વેપારી બેંકો તે ઊંચા વ્યાજના દરે ધિરાણ લેશે અને લોકોને તે ઊંચા વ્યાજના દરે ધિરાણ આપશે. આમ જો વેપારી બેંકને ધિરાણ લેવાનું મોંઘું પડે તો તે ગ્રાહકોને પણ ઊંચા દરે આપે છે અને તેથી ગ્રાહકોને પણ, પ્રજાને પણ લોન લેવી મોંઘી પડે છે. આમ વ્યાજનો દર વધતા પ્રજા ઓછું ધિરાણ લે છે. જો લોન લેવી મોંઘી પડતી હશે તો લોકો ઓછું ધિરાણ લેશે, ઓછી લોન લેશે અને આમ નાણાંનો પુરવઠો ઘટે છે. એટલે કે લોકો લોન ઓછી લેશે, ઓછા પૈસા વાપરશે, ઓછી વસ્તુઓ ખરીદશે અને ઓછું રોકાણ કરશે. આમ બજારમાં નાણાંનો પુરવઠો કેવો થશે? ઓછો. જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય, એટલે કે ફુગાવાનો ખ્યાલ આપણને છે જ, ત્રીજા પાઠમાં આપણે જોઈ ગયા છીએ. દરેક વસ્તુમાં સતત ભાવ વધારો થાય તેને ફુગાવો કહેવાય. જ્યારે લોકોની માંગ વધારે હોય, પુરવઠો ઓછો હોય ત્યારે વસ્તુની અછતમાં ભાવ વધે. જોકે ભાવ વધવાના ઘણા બધા કારણો છે. જ્યારે ફુગાવો હોય ત્યારે આરબીઆઈ બેંક રેટ વધારે છે, એટલે કે લોકોની પાસે નાણાં વધારે છે તો પછી લોકોની પાસે નાણાં જવા જોઈએ નહીં. એટલે આરબીઆઈ જો બેંક રેટ વધારી દે તો વેપારી બેંકને પણ ધિરાણ મોંઘું પડશે અને તે મોંઘા દરનું ધિરાણ લઈને પ્રજાને ધિરાણ આપે તો ઊંચા દરે જ આપશે અને લોકોને પણ ધિરાણ લેવું કેવું પડશે? મોંઘું. આમ લોકો નાણાં લેશે નહીં અને બજારમાં પુરવઠો વધશે નહીં, જેથી ફુગાવો કેવો થાય? ઓછો. અને મંદી હોય, લોકોની પાસે નાણાં નથી અને લોકોની પાસે નાણાં જવા દેવાના છે તો આરબીઆઈ વેપારી બેંકને ધિરાણ કેવા દરે આપશે? નીચા. તેથી વેપારી બેંક પ્રજાને નીચા દરે ધિરાણ આપશે અને લોકોને લોન કેવી મળશે? સસ્તી. આમ લોકો લોન લેશે, તેમાંથી વસ્તુઓ ખરીદશે, રોકાણ કરશે અને અર્થતંત્રમાં ફરી પાછી તેજી આવશે. આમ જ્યારે ખૂબ ઊંચા દર હોય ત્યારે તેને મોંઘા નાણાંની નીતિ અને ખૂબ નીચા દર હોય ત્યારે તેને સસ્તા નાણાંની નીતિ કહેવાય છે. ફુગાવો હોય ત્યારે આરબીઆઈ બેંક રેટ વધારે છે અને જ્યારે મંદી હોય ત્યારે બેંક રેટ ઘટાડે છે. જ્યારે નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો વધુ હોય ત્યારે શું સર્જાય? ફુગાવો. એટલે કે લોકોને જરૂર છે તેના કરતાં લોકોની પાસે નાણાં વધી જાય તો તે વધારે માંગ કરશે, વધારે ખર્ચ કરશે અને તેટલા પ્રમાણમાં જો વસ્તુ નહીં હોય તો વસ્તુની અછત અને વસ્તુની અછત સર્જાતા વસ્તુની કિંમતમાં વધારો અને કિંમતમાં વધારો તેને જ આપણે શું કહીએ છીએ? ફુગાવો. અને એથી ઉલટું મંદી સર્જાય છે. લોકોની પાસે નાણાંનો પુરવઠો વધુને બદલે કેવો? ઓછો. તો મંદી. આમ બેંક રેટ ખૂબ નીચો રાખવાની નીતિ અહીં લીટી કરવી. બેંક રેટ ખૂબ નીચો રાખવાની નીતિ એટલે કે સસ્તા નાણાંની નીતિ અને બેંક રેટ ખૂબ ઊંચો રાખવાની નીતિ એટલે કે મોંઘા નાણાંની નીતિ કહેવાય. બેંક રેટ જુદા જુદા વર્ષોનો આપણને અહીં આપવામાં આવેલ છે. 1953માં 3.5 એટલે કે આરબીઆઈ વેપારી બેંકોને કેટલા ટકા વ્યાજે ધિરાણ આપે છે? 3.5 એટલે 3.5%. 1981માં 10%, 1991માં 12% અને 2016માં 7%.
જો આરબીઆઈ વેપારી બેંકોને 7% લેખે ધિરાણ આપતી હોય તો વેપારી બેંકો આપણને એટલે કે પ્રજાને 8-9% દરે આપશે, જેથી તેને 2% શું મળશે? વ્યાજનો તફાવત. અને વ્યાજનો તફાવત એ જ બેંકનો શું કહેવાય? નફો. તે 7% ધિરાણ લેશે આરબીઆઈ પાસેથી અને પ્રજાને 9% લેખે આપશે, તેથી તેને 2%નો વ્યાજ તફાવત એટલે કે નફો મળશે. છેલ્લા કેટલાક વર્ષોથી આરબીઆઈ નાણાંનો પુરવઠો બેંક રેટ દ્વારા નિયંત્રિત કરવાને બદલે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એટલે ટૂંકા ગાળાનું ધિરાણ આરબીઆઈ જ્યારે વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે ધિરાણ આપે અને જે વ્યાજ વસૂલ કરે તે વ્યાજના દરને શું કહેવાય? રેપો રેટ. અને રિવર્સ રેપો રેટ એટલે કે વેપારી બેંક આરબીઆઈને ધિરાણ આપે તેને રિવર્સ રેપો રેટ કહેવાય. બેંક રેટ લાંબા ગાળાનો રેટ છે. લાંબા ગાળા માટે પુરવઠાનું નિયંત્રણ કરવા માટે બેંક રેટ અનુસરવામાં આવે છે, જ્યારે ટૂંકા ગાળામાં બદલાતો નથી. જ્યારે ટૂંકા ગાળા માટે રેપો રેટ અને રિવર્સ રેપો રેટને બદલી શકાય અને તેથી ટૂંકા ગાળાના નિયંત્રણ માટે રેપો રેટ ઉપયોગી બનતા હોય છે. તો બેંક રેટ એટલે કે લાંબા ગાળા માટે ધિરાણ જ્યારે કોઈ વેપારી બેંક લેશે આરબીઆઈ પાસેથી, ત્યારે જે વ્યાજનો દર ચૂકવવો પડશે તેને બેંક રેટ કહેવાય છે, જે લાંબા ગાળાના નિયંત્રણ માટે ઉપયોગમાં લેવાય છે. રેપો રેટ, બીજો ખ્યાલ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. જ્યારે વેપારી બેંકોને ખૂબ ટૂંકા ગાળા માટે, બેંક રેટ કયા ગાળા માટે હતું? લાંબા ગાળા માટે. જ્યારે રેપો રેટ ખૂબ ટૂંકા ગાળા માટે. ખૂબ ટૂંકો ગાળો એટલે કે 1 દિવસ, 7 દિવસ, 15 દિવસ, 1 મહિના સુધી, 3 મહિના સુધી, ટૂંકમાં 1 વર્ષ સુધીનો ગાળો હોય તેને ટૂંકો ગાળો કહેવાય. પરંતુ અહીં તો દિવસોમાં સમયગાળો આપેલો છે, તેથી તેને ખૂબ ટૂંકા ગાળા માટે કહી શકાય. જ્યારે કોઈ વેપારી બેંક આરબીઆઈ પાસેથી 1 દિવસ માટે નાણાં ઉછીના લે, નાણાં વ્યાજે લે, 7 દિવસ માટે, 15 દિવસ માટે, અને ત્યારે જે આરબીઆઈને વ્યાજ ચૂકવવું પડે તેને કયો રેટ કહેવાય? રેપો રેટ. ત્યારે તેઓ આરબીઆઈ પાસેથી નાણું લેશે. જે દરે આરબીઆઈ વેપારી બેંકોને આવું નાણું આપે તે રેપો રેટ કહેવાય. રેપો રેટની બીજી વ્યાખ્યા પણ આપેલી છે, તે જોઈએ તે પહેલા ટૂંકમાં યાદ રાખવા માટે વેપારી બેંક આરબીઆઈ પાસેથી લાંબા ગાળાનું ધિરાણ લે અને જે વ્યાજનો દર ચૂકવે તેને બેંક રેટ. લાંબા ગાળાની જગ્યાએ ટૂંકા ગાળા વેપારી બેંક આરબીઆઈ પાસેથી ખૂબ ટૂંકા ગાળા માટે ધિરાણ લે અને વ્યાજનો દર ચૂકવવો પડે તેને રેપો રેટ. આમ શબ્દનો તફાવત. રેપો રેટમાં રેપો એટલે કે રીપર્ચેઝ રેટ. જેમ આપણે બેંકમાંથી ધિરાણ મેળવીએ ત્યારે કોઈને કોઈ મિલકતને, કોઈ જમીન મકાનના દસ્તાવેજ હોય, ફાઇલ હોય, વાહન માટેના કાગળ હોય એટલે કે વાહનની ડાયરી હોય છે, તેમજ ઘરેણાં હોય તેને બેંકમાં મૂકીએ છીએ અને ત્યારે તેની સામે જામીનગીરીની સામે આપણને ધિરાણ મળતું હોય છે. તે જ રીતે વેપારી બેંક જ્યારે આરબીઆઈ પાસેથી ધિરાણ મેળવવા જશે ત્યારે કોઈને કોઈ જામીનગીરી તેમણે ગીરવે મૂકવી પડશે. ટૂંકા ગાળાનું આવું ધિરાણ લેવા માટે વેપારી બેંકો આરબીઆઈને કોઈ વટાવના દરે પરત લેવાની શરતે એટલે કે કોઈ જામીનગીરીઓ વેચે છે. પોતાની પાસે રહેલી મિલકતો તે આરબીઆઈને આપે છે અને આરબીઆઈ તેની સામે ધિરાણ પૂરું
પાડે છે, જે પરત લેવાની શરતે હોય. એટલે કે જામીનગીરીઓ વેચે છે, તેની સામે તે ધિરાણ મેળવે છે, પરંતુ એ જામીનગીરીઓ ફરી પાછી વેપારી બેંક ખરીદી લેશે તે શરતે તે વેચવામાં આવે છે. આ વટાવનો દર એટલે કે રેપો રેટ. ફુગાવાના સમયે આરબીઆઈ રેપો રેટ વધારે છે. એટલે કે જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય, જ્યારે લોકોની પાસે નાણાં વધારે હોય, ત્યારે લોકોની પાસે નાણાંનો પુરવઠો વધે નહીં, તે માટે આરબીઆઈ રેપો રેટ વધારે. એટલે કે આરબીઆઈ મોંઘું ધિરાણ આપે. આરબીઆઈ જો વેપારી બેંકને મોંઘું ધિરાણ આપશે તો વેપારી બેંક પણ પ્રજાને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપશે, અને લોકોને જો વ્યાજનો દર ઊંચો લાગશે તો તેઓ ધિરાણ કેવું લેશે? ઓછું. જેથી વેપારી બેંકોમાં વેપારી બેંકો ઓછું ધિરાણ લેશે અને પ્રજાને પણ ઊંચા વ્યાજના દરે શું આપે? ધિરાણ. આમ પ્રજા ઓછું ધિરાણ લે અને નાણાંનો પુરવઠો તથા ફુગાવો ઘટવા પામે. અને મંદી હોય ત્યારે આરબીઆઈ વેપારી બેંકને નીચા વ્યાજના દરે ધિરાણ આપે, તો વેપારી બેંક પણ નીચા વ્યાજના દરે પ્રજાને ધિરાણ આપે, અને અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધશે. તેના પરિણામે વસ્તુની માંગ થશે અને અર્થતંત્રમાં મંદીમાંથી તેજી આવશે. જ્યારે આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ. બીજી વ્યાખ્યા રિવર્સ રેપો રેટ. ઉલટી પ્રક્રિયા. અત્યાર સુધી વેપારી બેંક આરબીઆઈ પાસેથી ધિરાણ મેળવતી હતી. લાંબા ગાળાનું ધિરાણ મેળવતી તો બેંક રેટ ચૂકવતી, ટૂંકા ગાળાનું ધિરાણ મેળવે તો રેપો રેટ ચૂકવે. હવે તેનાથી ઉલટી પ્રક્રિયા. આરબીઆઈને નાણાંની જરૂર પડે. આરબીઆઈ અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટાડવા માંગતી હોય ત્યારે તે વેપારી બેંક પાસેથી ધિરાણ લે છે. આવા રેટને કયો રેટ કહેવાય? રિવર્સ રેપો રેટ. વેપારી બેંક આરબીઆઈ પાસેથી લે ત્યારે વ્યાજ ચૂકવતી હતી, તેને આપણે બેંક રેટ રેપો રેટ કહેતા હતા. હવે આરબીઆઈ વેપારી પાસેથી લે છે તો તેને પણ વ્યાજ ચૂકવવું પડે. આરબીઆઈ વ્યાજ કોને આપશે? વેપારી બેંકને. કારણ કે આરબીઆઈએ ધિરાણ કોની પાસેથી લીધું? વેપારી પાસેથી. તો તેને વ્યાજ ચૂકવવું પડશે આરબીઆઈને. આમ આરબીઆઈ જ્યારે વ્યાજ વેપારી બેંકને ચૂકવે તે વ્યાજના દરને શું કહીશું આપણે? રિવર્સ રેપો રેટ. વિરુદ્ધ પ્રક્રિયા છે. આવા રેટને રિવર્સ રેપો રેટ કહે છે. જ્યારે રિવર્સ રેપો રેટ વધુ હોય ત્યારે વેપારી બેંકોને આરબીઆઈને લોન આપવા માટેનું વધુ આકર્ષણ થાય. જ્યારે આરબીઆઈ ઊંચો રિવર્સ રેટ બહાર પાડશે ત્યારે બધી જ બેંકો ગ્રાહકોને ધિરાણ આપવાને બદલે, પ્રજાને ધિરાણ આપવાને બદલે કોને ધિરાણ આપશે? આરબીઆઈને. આમ નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં કેવો થશે? ઓછો. તેઓ વધારાના નાણાં આરબીઆઈને ધિરાણ પેટે આપે છે. આમ તેઓ સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ આપી શકે છે. કારણ કે પ્રજાને ધિરાણ આપવા કરતાં આરબીઆઈ પાસેથી વ્યાજ કેવું મળે છે? વધારે. તેથી પ્રજાને ધિરાણ આપવું તેના કરતાં કોને ધિરાણ આપવું? આરબીઆઈને. અને બજારમાં નાણાંનો પુરવઠો ઘટે. પ્રજાને ધિરાણ ન મળતા બજારમાં પુરવઠો ઓછો થશે. આમ રિવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે તેનાથી ઉલટી પ્રક્રિયા, પ્રજાને ધિરાણ મળે છે. જાન્યુઆરી 2006માં રેપો રેટ 6.50, એટલે કે આરબીઆઈ પાસેથી વેપારી બેંક ધિરાણ લે તો 6.5% વ્યાજ ચૂકવવાનું. જ્યારે કોઈ વેપારી બેંક આરબીઆઈને નાણાં આપવા જાય તો કેટલા ટકા એમને વ્યાજ મળશે? 5.5, એટલે કે 5.5%. માર્ચ 2010માં 5%,
3.5%. ઓગસ્ટ મહિનામાં 2016 6.5 અને 6, એટલે કે 6.5%. આરબીઆઈ પાસેથી ધિરાણ લેવું હોય તો 6.5% વ્યાજ ચૂકવવાનું, અને આરબીઆઈને ધિરાણ આપવું હોય તો 6% વ્યાજ મળશે. ત્રીજું કાર્ય, કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. આ એક વિશિષ્ટ જોગવાઈ છે જ્યાં સતત કપરા સંજોગોમાં નાણાંની કટોકટીના સમયે વેપારી બેંકો આરબીઆઈ પાસે સરકારી જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત દરે ધિરાણ લે છે. એવો સમય આવે કે જ્યારે વેપારી બેંકોને નાણાંની જરૂર હોય, નાણાંની તેમની પાસે અછત હોય, ત્યારે વેપારી બેંકો પોતાની પાસે રહેલી મિલકતો જામીનગીરી સ્વરૂપમાં આરબીઆઈને આપે છે. પરંતુ અહીં સરકારી જામીનગીરીની વાત થઈ છે, એટલે કે સરકારે બહાર પાડેલા બોન્ડ હોય કે અન્ય કોઈ પત્રો હોય કે જે આરબીઆઈ પાસે ગીરવે મૂકી શકાય અને સરકારી કંપનીઓ કે સરકારી યોજનાઓમાં કરેલા રોકાણ અંગેના પત્રો હોય તેને પણ ધિરાણ લેવા માટે જામીનગીરી તરીકે મૂકીને તે ધિરાણ મેળવે છે. એટલે કે બેંક રેટ સ્વરૂપે, રેપો રેટ સ્વરૂપે જ્યારે ધિરાણ મેળવી લેવાય અને ત્યારબાદ પણ જો વેપારી બેંકને નાણાંની જરૂર હોય તો તેણે સરકારી યોજના, સરકારી જામીનગીરીઓ મૂકીને પણ ધિરાણ મેળવવું પડે. અને એ ધિરાણ મેળવવા છતાં તેમણે ખૂબ ઊંચો વ્યાજનો દર ચૂકવવો પડતો હોય, અને આરબીઆઈ ખૂબ ઊંચા દરે આવું ધિરાણ પૂરું પાડતી હોય. 2016માં આ દર 7%નો હતો, એટલે કે તે રેપો રેટ, રિવર્સ રેપો રેટ અને બેંક રેટ કરતાં વધારે હોય છે, જેને આપણે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી એટલે કે વધારાની, માર્જિનલ એટલે કે વધારાની, સ્ટેન્ડિંગ એટલે કે સ્થિરતા અને ફેસિલિટી એટલે સુવિધા, એના માટેની જોગવાઈ. વધારાની સ્થિરતા લાવવા માટેની જોગવાઈ કે સુવિધા. આમ કપરા સમયને પહોંચી વળવા માટે પણ વેપારી બેંકો આરબીઆઈ પાસેથી ધિરાણ મેળવતી હોય છે. ત્યારબાદ રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર, એટલે કે CRR. આ અંગેની થોડી ઘણી સમજ આપણે આગળ મેળવી ગયા છીએ કે કોઈ પણ બેંક પોતાની પાસે આવેલી થાપણોની પૂરેપૂરી રકમ ધિરાણ સ્વરૂપે લોકોને આપી શકતી નથી. તેમાંથી અમુક ટકા રકમ તેમણે બેંકમાં રોકડ અનામત સ્વરૂપે રાખવી પડે છે, જેને આપણે રોકડ અનામતનું પ્રમાણ કહીએ છીએ, એટલે કે કેશ રિઝર્વ રેશિયો. જેટલા ટકાના દરે આ રકમ રાખવી પડે તેને કેશ રિઝર્વ રેશિયો. ખૂબ અગત્યનું ફૂલ ફોર્મ બની શકે. CRRનો ફૂલ ફોર્મ કેશ રિઝર્વ રેશિયો, રોકડ અનામતનું પ્રમાણ. આરબીઆઈ 1934ના ધારા મુજબ દરેક વેપારી બેંકોએ પોતાની થાપણોના અમુક ટકા જેટલી રકમ આરબીઆઈ પાસે રોકડ અનામત તરીકે રાખવાની હોય છે. શરૂઆતના વર્ષોમાં આ પ્રમાણ ચાલુ ખાતાની થાપણોના 5%, લાંબા ગાળાની થાપણોના 2% હતું, જ્યારે 1962 પછી કુલ થાપણ, જેમાં લાંબા ગાળાની, ચાલુ, બચત અને રિકરિંગ થાપણ, બધી જ થાપણોના પ્રકાર આપણે આગળ જોઈ ગયા છીએ. મુખ્યત્વે 3 અને કુલ 4. ચાલુ થાપણ, બચત થાપણનો એક પ્રકાર, રિકરિંગ થાપણ અને બાંધી મુદતની એટલે કે લાંબા ગાળાની થાપણ.
આ પ્રકારો આપણે જોઈ ગયા છીએ. તો દરેક બેંકે થાપણની રકમ હોય તેમાંથી અમુક ટકા રકમ રોકડ સ્વરૂપે બેંકમાં રાખવી પડે છે. તો તેનું પ્રમાણ શરૂઆતમાં કેટલું હતું? ચાલુ ખાતાની થાપણના 5%, લાંબા ગાળાની થાપણના 2%. જ્યારે હવે 1962 પછી કુલ થાપણના 3 થી 15%, જેનો દર આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવતો હોય છે અને તેમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરવામાં આવતા હોય છે. જ્યારે મંદી હોય ત્યારે ઓછા નાણાં રાખવાના રોકડ સ્વરૂપે અને વધુને વધુ લોકોને ધિરાણ આપવાનું. જ્યારે ફુગાવો હોય ત્યારે વધુ નાણાં રાખી મૂકવાના અને લોકોને ધિરાણ કેવું આપવાનું? ઓછું. આમ આરબીઆઈ જરૂરિયાત મુજબ આ દર બદલતી હોય છે. તો યાદ રાખશો, 1962 પછી કુલ થાપણના કેટલા ટકા સીઆરઆર રાખવાનું નક્કી થયું છે? 3 થી 15%, જે આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવતો હોય છે. સીઆરઆરનો મુખ્ય હેતુ બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં રોકડ નાણાં રહે તે માટેનો છે. એટલે કે દરેક બેંકની પાસે અમુક ટકા રકમ રોકડ સ્વરૂપમાં હોવી જોઈએ, જેથી કોઈ સંજોગોમાં ઘણા બધા ગ્રાહકો પોતાની થાપણો પાછી લેવા માટે આવે. લોકો નાણાં બેંકમાં મૂકે છે સાચવવા માટે, તે જ્યારે જરૂર હોય ત્યારે લેવા માટે આવે છે, ત્યારે તેમને રકમ તે પરત મળવી જોઈએ. અગાઉ બેંકની વ્યાખ્યામાં પણ એ શરત મૂકવામાં આવી હતી કે માગવામાં આવે ત્યારે પરત કરવાની શરતે એવી શરત મુકાઈ હતી. તેથી જો લોકો પોતાની થાપણોને બચત તરીકે બેંકમાં મૂકે છે ત્યારે તેમની શરત હોય છે કે તેમના ખાતામાં પડેલી રકમ તેમને ગમે ત્યારે પાછી મળવી જોઈએ. આમ જો બેંક બધી જ રકમ, જેટલી રકમ થાપણ સ્વરૂપે આવે એટલી બધી જ રકમ બીજા કોઈ વ્યક્તિને ધિરાણ તરીકે આપી દેશે તો બેંક પાસે કોઈ નાણાં વધશે નહીં. અને જે લોકોએ નાણાં મૂકેલા છે, જે લોકોએ થાપણ મૂકેલી છે, એ લોકો જો પરત લેવા માટે આવશે તો બેંક પાસે નાણાં હશે નહીં. આમ જો અમુક લોકો નાણાં પાછા લેવા માટે આવે તો બેંક પાસે એટલા પ્રમાણમાં રકમ રોકડ સ્વરૂપે હોવી જોઈએ. અને તેથી જ આરબીઆઈ દરેક બેંકની પાસે અમુક ટકા રકમ રોકડ સ્વરૂપે રખાવે છે અને તેમને આપવા માટે બેંકો પાસે પૂરતા નાણાં હોય તે જરૂરી છે. વળી આ સાધન ફુગાવાનું નિયંત્રણ કરવા માટે પણ વપરાય છે. જો કેશ રિઝર્વ રેશિયો એટલે કે CRR, કેશ રિઝર્વ રેશિયો જો વધુ હશે તો બેંકો પાસે શાખ સર્જન કરવા માટેનું નાણું કેવું રહેશે? ઓછું. એટલે કે બેંકો ધિરાણ કેવું આપી શકશે? ઓછું, કારણ કે CRR વધારે રાખવાનું છે. જો બેંકની પાસે 100% રકમ છે તેમાંથી 15% CRR રાખવાનું નક્કી થાય તો બેંકો ધિરાણ કેટલું આપી શકે? 85%. એટલે કે ધિરાણ લોકોને ઓછું મળે, એટલે કે 50% મળશે અને 15% રકમ રાખી મૂકવી પડશે. જ્યારે મંદી હોય ત્યારે આરબીઆઈ માત્ર 5% રાખવાનું કહેશે, જેથી લોકોને 95% રકમ આપી શકાય. એટલે કે CRR ક્યારે વધારવો અને ક્યારે ઘટાડવો, તેમાં ફેરફાર કયા સંજોગોમાં કેવા પ્રમાણમાં હોઈ શકે અને તે અંગેની સંપૂર્ણ નીતિ ઘડવાનું કાર્ય એ આરબીઆઈ કરતી હોય છે. આમ ફુગાવાના સમયે CRR વધે છે અને મંદી હોય ત્યારે CRRને ઓછો કરવામાં આવે છે. કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ, પાંચમું સાધન કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ એટલે કે સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો SLR.
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ દરેક વેપારી બેંકે CRR થી જુદા અને તેનાથી ઉપરાંત પોતાની કુલ થાપણના 25% જેટલું મૂલ્ય, વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, CRR થી ઉપરાંત 25%, CRR 3 થી 15% હોય છે તે તો રાખવાનું જ છે, પરંતુ તેની ઉપર 25% જેટલું રકમનું નકદ એટલે કે રોકડ નાણું, સોનું અને સરકારી જામીનગીરીઓ વગેરેના સ્વરૂપે રાખવું જરૂરી છે. એટલે દરેક બેંકો ગોલ્ડ લોન આપે છે, કારણ કે તેમને અમુક ટકા રકમ નાણાંમાં રોકેલી રાખવાની હોય છે, જેથી આપણે સોનું મૂકીએ એટલે કે ગોલ્ડ મૂકીએ અને એની સામે લોન લઈએ તો બેંકની પાસે એટલું ગોલ્ડ રિઝર્વ રહેશે, જે આરબીઆઈના નિયમ મુજબ તેમણે રાખવું પડતું હોય છે, જેને કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ કહે છે. એટલે કે ગમે ત્યારે તે જામીનગીરીઓ સોનું આપીને ફરી પાછા નાણાં બેંક મેળવી શકે. SLR ઊંચું હોય તો બેંકોની થાપણોનું વધુ પ્રમાણ સરકારી જામીનગીરીઓમાં રોકાય. એટલે કે સરકારી જામીનગીરીઓમાં પણ અમુક ટકા રકમ રોકવાની હોય છે, જે રાજ્યના ખર્ચને પૂરો પાડવામાં વપરાય છે. સરકાર કોઈ યોજના બહાર પાડે અને તેમાં જો બેંકો રોકાણ કરે તો સરકારની પાસે એટલો નાણાંનો પુરવઠો આવે છે અને સરકાર તેના દ્વારા વિવિધ ખર્ચાઓ કરીને યોજનાઓ પાર પાડી શકે છે. વળી કેટલુંક પ્રમાણ નગદ અને સોનામાં રહે છે અને SLR વધુ હોય તો પ્રજાને તેટલા પ્રમાણમાં ઓછું ધિરાણ મળે છે. એટલે કે તેમણે વધુ રકમ રાખી મૂકવી પડે, વધુ રકમનું રોકાણ કરવું પડે છે, જેના પરિણામે લોકોને ધિરાણ રોકડ સ્વરૂપમાં ઓછું મળે. અને SLR જ્યારે નીચો હોય, સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો જ્યારે નીચો હોય ત્યારે પ્રજાને વધુ ધિરાણ મળે છે. આમ ધિરાણ મેળવવા માટે લોકોએ ઊંચો વ્યાજનો દર અને નીચો વ્યાજનો દર એમ મોંઘા નાણાંની નીતિ અને સસ્તા નાણાંની નીતિ સ્વરૂપે પણ ચૂકવવો પડતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચરમાં અહીં સુધી જોઈએ અને આવતા લેક્ચરમાં આપણે ખુલ્લા બજારના કાર્યો, સ્ટરીલાઇઝેશનની નીતિ અને તેના ગુણાત્મક સાધનો જોઈશું.